ગુજરાત રાજ્યની અંદર અનેક મંદિરો આવેલા છે જે પોતાના ચમત્કારોથી દેશ વિદેશમાં જાણીતા બન્યા છે। ત્યારે આવું જ એક મંદિર જે ઊંઘતા પોરની મેરડી માતાના મંદિર તરીકે જાણીતું બન્યું છે। આજે અમે તમને આ મંદિરનો ઇતિહાસ વિશે જણાવીશું। એક કાવડ નામના ગામમાં કલિયો કાપડિયા વસવાટ કરતો હતો। તે ઊંઘતા પોરની મેરડીમાં ભુવાજી હતો। તેઓ બાળપણથી જ કુંવારો હતો। તેમની શ્રદ્ધા અપરંપાર હતી। સમય વીતતા કાલિયાની ઉંમર થઈ ગઈ। તેઓ વૃદ્ધ અવસ્થાએ પહોંચ્યો। તેઓ 80 વર્ષના થઈ ગયા હતા। ત્યારે એક દિવસ કલિયાને વિચાર આવ્યો, મારા ગયા પછી મારી માની સેવા પૂજા કોણ કરશે? એક દિવસે કલિયાના માની ચૂંદડી અને ત્રિશૂળ લઈને ચાલી નીકળે છે। ત્યારે એક ગામમાં એક રબારી બકરા ચઢાવતો જોવા મળે છે। ત્યારે બંને ભેગા થાય છે અને તેનું મેરડીમાં મોહ લાગે છે અને કહેવા લાગ્યું, હું જીવીશ ત્યાં સુધી મેરડી માતાની પૂજા કરીશ। ત્યારે કાલિયાને મેરડીમાં આપવાની સામે તેમની કાલી બકરી માગી સામે અને તે રબારીએ આપી પણ દીધી। ત્યારે કાલિયા દાદાએ દૂર ઊભા રહીને ત્રિશૂળ અને ચૂંદડી છૂટું મૂક્યું। ત્યારે તે રબારીના હાથમાં જઈને પડ્યા। ત્યારે તેમને ઘરે જઈને તેમના પત્નીને કહે છે કે હું બકરીના સામે આ ચૂંદડી લાવ્યો છું તો તે ઝઘડા કરશે। તેથી ગામની નજીક રબારીએ રાયનના ઝાડમાં ચૂંદડી અને ત્રિશૂળ સંતાડી દીધું અને બકરાને ઘરે જઈને વાડામાં પૂરી દીધા। ત્યારે તેમની પત્ની વાડામાં બકરા દોવા માટે આવે છે તો તેને ક્યાં બકરી જોવા મળતી નથી। તો તેને કાબરી બકરી વિશે પૂછ્યું તો રબારીએ કહ્યું કે બાજુના ગામમાં બકરા ભેગી જતી રહી હશે। તેવું બન્યું બતાવ્યું અને તેને કાલે હું શોધી લાવીશ તેવું કહ્યું। ત્યારે માતાને વિચાર આવ્યો કે હું ક્યાં સુધી અહીંયા બેસી રહીશ? રબારીની બકરીમાં મને નહીં લઈ જાય। ત્યારે પત્નીના સપનામાં મેરડી માતા આવ્યા અને કહ્યું, મને તારા પતિ મને કાબરી બકરીને સામે લાવ્યો છે, પણ તેને તારી બીકમાં મને નારાયણ ઝાડમાં સંતાડી છે। સવારે મને તમામ ગામમાં લઈ જાઓ, હું તમારું નામ અમર કરી નાખીશ। ત્યારે સવારે બધાની વાત કરીને મેરડીને ઘરે તેડી લાયા। ત્યારે થોડાક સમય પછી રબારી ભીમરાએ પડ્યા અને ભમ્મર પથારી હતા। ત્યારે તેમને તેમની પત્ની જોડે એક વચન માંગ્યું અને કહ્યું, મારા મરી ગયા પછી તું બીજા લગ્ન ના કરતી અને તું મારી મા મેલડીની સેવા કરજે। ત્યારે મૃત્યુ થતા પછી તેમની પત્ની માની સેવા કરતી હતી અને માતાજીએ પરચો આપીને રબારીને દરેક મુશ્કેલીઓ દૂર કરી હતી। તેથી જ કહેવાય છે કે ઊંઘતા પોરની મેરડીમાં સાક્ષાત છે।